શંકરના બે ભગત હતા. આ જેમ બે બેઠા ને એમ એટલે બે હગા ભાઈ હતા ને બે ભગત હતા મહેશભાઈ. એટલે એક આખો દાડો બિલ્લી પત્તર ગંગાજળ અને દૂધનો રેલો શંકર ઉપર કરે અને બીજો ખાલી આમ ટચ કરી કે જય જય ભોલેનાથ એમ કે નિયતિ નીકળી જાય. એમ કરતા 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 એક દાડો પાર્વતી ભાડ્યું. પાર્વતી શંકર ને કીધું કે આ તો અત્યાચાર છે. શંકર ભગવાને કીધું કેમ? તો કે નજર તો કરો, પેલો આખો દાડો તમારી સેવા કરે છે તો એ દુખી, તમારી આટલી પૂજા કરે છે, દીવા કરે, ધૂપ અગરબત્તી તમારા નામની ધૂન ગાય છે તો આ ભગત દુખી, અને પેલો હાઈ હેલો કરીને જાય છે તો એનો વખો નહીં સુખી. તો શંકરે કીધું બંધા તને ના ખબર પડે. નાના કે ખોટું છે આ તમારો ન્યાય નહીં. તો કે ન્યાય નીતિ ધર્મ ની વાત છે. નાના કે આ ખોટું છે તમે સાબિત કરી આલો. તો બરાબર શંકરે કીધું કશો વાંધો નહીં, કાલ સવારનો દાડો ઉગવા દો. કે વેલા બે ભાઈ પેલો ધૂપ અગરબત્તી સેવા કરવા બેઠો અને પેલો ભાઈ આવ્યો. બે ને શંકર પ્રસન્ન થયા કે લ્યો ભાઈ આ બે ફળ છે અને આ ઘેર લઈ જાજો અને કોઈ ના ભાળે એટલે અડધું ખાજો ને અડધું લઈને પાછા આવજો. એટલે પેલો ભગત ને બે ઘરમાં જ્યાં ભગતે બરોબર ચારે બાજુ દરવાજા બંધ કર્યા, બારી દરવાજા ફિટ કરી દીધા, પડદા વાસી દીધા બે ભાઈ. અને ભગત અહીંયા પેલો કે કોઈ ભાળતું હવે નહીં. મચ્છર હતા મચ્છર ની દવાઈ નોસી દીધી કે મચ્છર ના ભાળ સભાવાળું. અને પેલો આગેથી રોમ રોમ કરતો તો એને વિચાર કર્યો કે સારું દરવાજા બંધ કર્યા, બારીઓ બંધ કરી, આ પડદા વાસી દીધા, પણ ભગવાન ભાળી રહ્યો, મારો ભગવાન ભાળી રહ્યો છે. આ ફળ ખાયું તો ભગવાને એમ કીધું કોઈ ના ભાળતું હોય તો ફળ. એટલે હવારમાં શંકર ને પાર્વતી પેલા બેન બોલાયા કે આવો ભાઈ. ગાધુક ના ગાધું એટલે પેલો ભગત હતો એને કહ્યું અડધું ગાધું ને અડધું પડી મેલ્યું. એટલે કે ચમ કોઈ ભાળતું નતું ભગવાન, એમાં હું અડધું ગાધું ને અડધું રાખ્યું. પેલા પૂછ્યું તું આખું ચમ લઈને આવ્યો? કે મહાદેવ જગત નું નતું ભાળતું, કોઈ નતું ભાળતું, મારું ઘરનું નતું ભાળતું, ઘાટનું નતું ભાળતું, પણ તમે તો ઉપરથી ભાળી રહ્યા હતા એટલે આ લાયો. પછી શંકરે કીધું કે વભળ પાર્વતી આ અંધારામાં બટકા ભરે એના ઘેર નાય નીતિ ધર્મ ના હોય. આ તો ઉપર વાળા થી બીવે ને એનું કોમ છે વગાડે.